તો હેલો મિત્રો બધાને મારા જય માતાજી. આજ છે આપણો કેટલામો વ્લોગ? આ છે 50મો વ્લોગ છે મારો. પણ 50મા વ્લોગમાં વ્યૂઝ તમને ગણી દઉં ને તો એવરેજ 50 વ્યૂઝ આવે છે. અને સબસ્ક્રાઈબર તમને કહી દઉં તો 77 સબસ્ક્રાઈબર છે. કોઈ લાંબુ કાંઈ થયું નથી હજી લગી, મહિના થઈ ગયા છે 2. એટલે વિડીયો જોતા જાઓ ને તો ભેગા ભેગા થોડુંક સબસ્ક્રાઈબ કરતા જાજો, કેમ કે થોડુંક ચેનલને તારે જરૂર છે. ને મેં હમણે થોડાક 6-5 દી વ્લોગ ઉતારવાનું બંધ જ કરી દીધું હતું. અને જે વિડીયો મૂકતો હતો ને એ 6-7 દી પહેલાંના ઉતારેલા વિડીયો મૂકતો હતો. એટલે થોડુંક સબસ્ક્રાઈબ અને લાઇક પણ કરતા જાજો, જેથી ચેનલને થોડુંક સપોર્ટ મળે. અને તમને કહી દઉં કે આજ હું એક કોમ્પિટિશન કરવાનો છું, કેમ કે કોમ્પિટિશનને પણ 2 મહિનાની આજુબાજુ થઈ ગયું છે. એટલે આજ કોમ્પિટિશન 101% હું કરીશ. વિડીયો લાસ્ટ તક જોતા રહેજો. તો ભાઈ હું અત્યારે અહીંયા બુધવારીમાં વેચવા આવ્યો તો ત્યાં મને એક નાનો છોકરો દેખાણો, બિચારો એ ધંધો કરવા આવ્યો હતો. તો મને એમ થયું કે આજ કોમ્પિટિશન તો થાય એમ નથી, પણ આપણે એના માટે કંઈક સારું મસ્ત વિચાર્યું છે. જુઓ તમે વિડીયો. ભાઈ આ છે મારી ગાડી, હું પણ ડુંગળી બટેકા લઈને આવ્યો છું. શું નામ ભાઈ તારું? અહીંયા શું લેવા આવ્યો? શું વેચવા આવ્યો? તો ભાઈ આવડી ઉંમરે જો આ ધંધો કરે છે અને એના માટે થઈને આપણે એક એને ભેટ આપી દઈએ. કેમેરા આડો હાથ છે, આંગળી બરોબર આવે. હા ભાઈ છે નાના વેપારીના પપ્પા. તો ભાઈ એ આપણે નાનો છોકરો હતો એને આપણે ગિફ્ટ આપી દીધી. આ જે આપણે કંઈ કોમ્પિટિશન તો નહોતું છે કે એમ, પણ આવી રીતે આપણે એક છોકરાને રાજી કરી દીધો. તો તમે જોયું એ પ્રમાણે મિત્રો, આપણે નાનું બાળક હતું, નાનો છોકરો, એની ઉંમર હશે મારા ખ્યાલથી 6 વર્ષ. તો આપણે એને રાજી કરી દીધો. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો આપણે.